નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ પીએમ સૂર્યઘર મુફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન યુજીવીસીએલ હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો, નાગરિકો, યુવાનો તેમજ યુજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા બેંકના અધિકારીઓએ યોજનાની વિગતવાર માહિતી આપી તેમજ ગામના નાગરિકોના વીજળી કનેક્શન, ડીપી તથા રિપેરિંગ સંબંધિત પ્રશ્નોના જવાબ આપી યોગ્ય પગલાં લેવા બાંહેધરી આપી હતી. સાથે સાથે કાર્યક્રમમાં નાગરિકોને જણાવાયું કે ભારત સરકારના નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા મોડેલ સોલાર વિલેજ સ્પર્ધા યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં 4000થી વધુ ગામોને આવરી લેવામાં આવશે. પીએમ કુસુમ યોજના હેઠળ 10 મેગાવોટ સુધીના સોલાર પ્લાન્ટ સ્થાપના થશે. પસંદગી થયેલા ગામોને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય CFA આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા ગામોમાં પુનઃનવીનીકરણ ઉર્જાનો વિકાસ થશે અને ગ્રામ્ય વિસ્તારો ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. બ્યુરો ચીફ આબિદ અલીપુરા, સાબરકાંઠા. સાબરકાંઠાના કુલ 25 ગામ 5000 વસ્તી ઉપરના, એમાંથી ઇલોલ ગામને સિલેક્ટ કરવામાં આવ્યું છે. તે અનુસંધાને આપણે અહીંયા સાહેબનું માર્ગદર્શન લેવા તેમજ આની વિસ્તૃત માહિતી માટે અને આ સોલર અવેરનેસનો આપણે પ્રોગ્રામ આયોજિત કર્યો છે. તે સંદર્ભ અહીંયા ઉપસ્થિત હિંમતનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેશ્રી કટારા સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. તેમની બાજુમાં હિંમતનગર વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેશ્રી વર્ષા સાહેબનું હું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અધિક્ષક ઇજનેર શ્રી કટારા સાહેબ, બેંક મેનેજર શ્રી, ગામના સરપંચ શ્રી, નાયબ ઇજનેર ખણુસે સાહેબ, વિભાગીય કચેરીના નાયબ ઇજનેર યુએન પટેલ સાહેબ, અન્ય એન્જિનિયર, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, બહેનો, આજે આ પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના યુજીવીસીએલના તમામ અધિકારી શ્રી, ઇલોલ ગામના સરપંચ શ્રી, ઇલોલ ગામના ગ્રામજનોને સાબરકાંઠા બેંક ઇલોલ શાખા વતી હું હાર્દિક સ્વાગત કરું છું. પીએમ ઘર સૂર્ય મુક્ત વીજળી યોજના જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જે આમંત્રણ આપવામાં આવ્યું છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. સોલાર લોનની વાત કરું તો સોલાર લોનમાં અમારી શાખાએ આજ સુધી 123 કેસ કર્યા છે. તેમાં લોન કેસની વાત કરું તો લોન કેસમાં પાર્ટીના 3 ચેકો લેવામાં આવે છે. પાર્ટીનું વીજળી બિલ, ઘર વેરાની પહોંચ, પછી એમનું મકાનનું આકારણી પત્રક, ત્યાર પછી એમના બે જામીનોના KYC, આકારણી પત્રક, પછી સોલાર સિસ્ટમનું બિલ. આટલું કર્યા પછી અમારી બેંકની જે બુકલેટ આવે છે એમાં પાર્ટીએ 300 સ્ટેમ્પ કરાવવાના હોય છે. એ 300 સ્ટેમ્પ કરાવ્યા પછી એની સોલાર લોન અમારી બેંક તરફથી એને મળે છે અને એમાં 78,000ની સબસિડી મળે છે. તો સાબરકાંઠા બેંક ઇલોલ શાખા વતી ઇલોલના તમામ ગ્રામજનોને હું એક અપીલ કરું છું કે પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના અંતર્ગત તમારો સહયોગ આપો અને જેમ બને તેમ આ યોજનાનો લાભ લો. પણ મારે એક કહેવું છે કે ઇલોલ એક ગ્રામ્ય ગણાય છે. ઇલોલ કરતાં રાયગઢ મોટું. રાયગઢની અંદર વીજ ડ્યુટી 7.5%, તો ઇલોલની અંદર 15% કેમ? કોમર્શિયલ ગ્રાહકોનો બીજા આમાં કોઈ મદદ થતી હશે તો ચોક્કસ કરીશું. યુજીવીસીએલનો અભિગમ હંમેશા જીવંત. સૂર્યઘર મફત વીજળી યોજના કાર્યક્રમ અંતર્ગત અત્રે ઉપસ્થિત કાર્યપાલક ઇજનેર વર્ષા સાહેબ, ગામના સરપંચશ્રી, બેંક મેનેજરશ્રી, વિભાગીય કચેરીના નાયબ ઇજનેરશ્રીઓ, મહેતાપુરા સુધી નાયબ ઇજનેરશ્રી, ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો,
પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના માનનીય વડાપ્રધાન શ્રી ફેબ્રુઆરી 24માં લોન્ચ કરેલી, અમલમાં મૂકેલી 2024માં, જેમાં 75,000 કરોડથી વધારે એમાં રૂપિયાનું આયોજન કરેલું છે. એમાં તમને જે 78,000 રૂપિયા સબસિડી આપે છે એમાં થઈ ગયા. પછી દેશ લેવલે 800 જિલ્લામાં દરેક જિલ્લા દીઠ એક મોડલ સોલર યુનિટ બનાવવાનું, એમાં 1 કરોડ આપવાના છે. એટલે 800 જિલ્લા છે, એમાં 800 કરોડ એમાં જવાના, એટલે 75,000 કરોડ એ રીતે ફાળવેલા છે. બીજું, એપ્રિલ મહિનામાં આપણે સાબરકાંઠા જિલ્લામાં એવો ક્રાઇટેરિયા એવો છે કે 5,000 ઉપર જે વસ્તીવાળા ગામ હોય એ ગામ સોલર મોડલ વિલેજ તરીકે આપણે પસંદગી કરવાના છે. અને એના સાથે સાથે બેંક લોન પણ આપે છે 6%. બીઓબી બેંક, બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ એ લોકો સરળ ડોક્યુમેન્ટ, પાન કાર્ડ, વોટર આઈડી, બેઝિક ડોક્યુમેન્ટના આધારે સબસિડી પણ આપે છે. અત્યારે સોલાર લગાવવું બહુ ઇઝી થઈ ગયું છે. અને બીજી એ વસ્તુ કે જીબીમાંથી જે 3,000નો ચાર્જ બી લાગતો હતો એ બી લગભગ 15 દિવસથી બંધ કરી નાખ્યો. એટલે સોલાર જે પહેલાં આપણે 1 લાખમાં લગાવતા હતા અત્યારે સીધું 80,000માં થઈ ગયું છે. એટલે સોલાર હવે જીએસટી બી ઘટાડો થઈ ગયો અત્યારે એ કારણે. અને બીજું આજે અત્યારે આપણે જે 1 કરોડની સહાયની વાત થઈ રહી છે ગવર્મેન્ટની, તો એમાં બી જો અગર ઇલોનમાં મેક્સિમમ લાગશે સોલાર તો આપણે 1 કરોડની ગ્રાન્ટ બી મળી શકે છે. અને સોલાર બિલ ઝીરો પણ થઈ જાય છે. જે લોકો બી લગાવેલા હશે એ લોકોનો અનુભવ છે કે ભાઈ સોલાર લગાવ્યા પછી બિલ ઝીરો થઈ જાય છે. એટલે સોલાર લગાવવું એ અત્યારે અનિવાર્ય થઈ ગયું છે કે ભાઈ સોલાર લગાવો, કારણ કે આપણે ધાબા પર જે જગ્યા છે એનું યુટિલાઇઝ કરી શકીએ છીએ.